2019ની લોકસભાની ચૂંટણીમાં એવા કરોડો મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરશે। ત્યારે અમારા સંવાદદાતા વિશાલ કાલાણીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવા અનેક નવયુવાનો અને યુવતીઓ સાથે વાતચીત કરી અને તેમનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણી આવી રહી છે, એવા કરોડો મતદાતાઓ છે જે પ્રથમ વખત વોટિંગ આપશે અને સરકાર બનાવવામાં તેમનો મહત્વનો રોલ રહેશે। ઘાટલોડિયા ખાતે મેં ઉપસ્થિત છે અને એવા યુથ સાથે વાત કરીશું જે વોટિંગ કરવાના છે અને ભારતનું ભવિષ્ય નક્કી કરવાના છે તેવા મતદાતાઓ સાથે પણ વાત કરીશું। શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુદ્દો તમારા મતે કયો હોઈ શકે? રામ મંદિર। અને અત્યારે હાલ જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ચાલી રહ્યું છે કે રામ મંદિર બનાવશે કે નહીં બનાવે એના ઉપર, અને ખાસ તો યુપીમાં કે જે સૌથી વધારે લોકસભાની સીટો ત્યાં છે એટલે એના ઉપર જ આધાર રહેલો છે। આપના મતે મુદ્દો કયો હોઈ શકે? વિકાસનો હોય, રામ મંદિર હશે કે અન્ય તમારા મનમાં કોઈ મુદ્દો છે? સર્જિકલ સ્ટ્રાઇક। શા માટે સર્જિકલ સ્ટ્રાઇક હોઈ શકે? કેમ કે આ કારણસર પાકિસ્તાનને આપણે તગડો જવાબ આપ્યો છે અને એ કારણસર પાકિસ્તાન પર દબાવવામાં છે અત્યારે। ઓકે, હેશટેગ સાથે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મેં ચોકીદાર હું અને મેં ચોકીદાર ચોર હે, આ પ્રકારનું। એ ટ્રેન્ડને લઈને શું કહેવા માગો છો? એ ટ્રેન્ડને લઈને એટલું જ કહીશ કે નરેન્દ્ર મોદીશ્રીનું જે બી આ અભિયાન છે કે મેં ચોકીદાર હું, એ ખરેખર સાચા અર્થમાં સાર્થક છે। કારણ કે છેલ્લા જે ટાઈમમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને 1 કે 2 દિવસની અંદર પાકિસ્તાને જે આપણા અભિનંદનને જે એમને રિહા કર્યા છે, ત્યારે ભારતનું અને નરેન્દ્ર મોદીની સરકારનું વિશ્વ ઉપર કેટલું વર્ચસ્વ છે કે પ્રભુત્વ છે એ સર્જિકલ સ્ટ્રાઇક પરથી દેખાઈ રહ્યું છે। એટલે હું એટલું જ કહીશ કે નરેન્દ્ર મોદીની સરકાર જે કરે છે ખરેખર સારું કરે છે અને ફરી અગેન નમો અગેન, અને ભાજપની સરકાર સ્પષ્ટ બહુમતીથી લોકસભામાં વિજય થશે। ભારત માતા કી જય। તો પ્રિયંકા ગાંધી અત્યારે ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે, આપ શું લાગે છે પ્રિયંકા ગાંધીનો પ્રભાવ જોવા મળશે? તમને શું લાગે છે રાહુલ ગાંધીને બેન પ્રિયંકાનો સાથ મળ્યો છે, પ્રભાવ જોવા મળશે? ઓફકોર્સ જોવા તો મળશે, બટ નરેન્દ્ર મોદી આગળ તો એ લોકો નહીં જઈ શકે કેમ કે નમો જિંદાબાદ। મહિલા સુરક્ષાના મુદ્દાની જો વાત કરીએ તો શું લાગે છે મહિલાઓ સુરક્ષિત છે? જે કોંગ્રેસ મુદ્દા ઉઠાવે છે કે રાજ્યમાં હોય કે પછી દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી? એટલા બધા સુરક્ષિત નથી જેટલું દેખાવામાં આવે છે, એટલું સુરક્ષિત નથી। હજી મહિલાને સુરક્ષિત થવા માટેની ઘણી બધી જરૂર છે, એના માટે ઓપોર્ચ્યુનિટી ઓપન કરવી જોઈએ આ લોકોએ, અને ઘણી બધી જરૂર છે મહિલાઓને। જેટલું દેખાય છે એટલું તો કશું હોતું જ નથી, એટલે એ થવું જોઈએ। અને ખાસ કરીને હું તો એ જ કહેવા માંગુ છું કે જે અનામતની વાત કરવામાં આવી છે 10%, અત્યાર સુધી ક્યાં ગયું હતું બધું? હવે જ કેમ લેવામાં આવ્યું છે કે આ લોકસભાની ચૂંટણી વખત શું કામ અત્યારે જ મોદીના વિડીયો વાયરલ થાય છે? એનું કારણ શું છે કે લોકસભાની ચૂંટણી આવે છે એટલા માટે? તો જે ફેક્ટ છે એને જોવો અને પછી વોટ કરો, મારું કહેવાનું એટલું જ છે। આપનું શું કહેવું છે આ મુદ્દે? બસ બરાબર એવી રીતે જ હોવું જોઈએ કે લોકસભાની ચૂંટણી આવી એટલે એટલા માટે આ લોકો મહિલા સુરક્ષિત, રાજ મંદિર આ બધાની વાત કરે છે, એ પહેલાં બી આવું બધું હોવું જ જોઈએ, એટલું જ કહેવા માગું છું હું પણ। યુથ છો, નોકરીની ઓપોર્ચ્યુનિટીની જો વાત કરીએ તો આ જીએસટીનો મુદ્દો પણ એક જગ્યો હતો, તમારા જેવા નવા લોકોએ રોજગારી શરૂ કરી હતી, બરાબર? મેક ઇન ઇન્ડિયા હેઠળ અને ઘણા નાની લોન લઈને રોજગારી શરૂ કરી, કોઈ તકલીફ પડી જીએસટીને એના કારણે? જીએસટીની લીધે તકલીફ તો કાંઈ નથી પડી, પણ તેના લીધે ટેક્સ ભરવાવાળી પબ્લિક વધી ગઈ છે અને તેના લીધે ગવર્મેન્ટે સારો એવો બેનિફિટ મળી રહ્યો છે કે ટેક્સ જેનાથી વધી ગયો છે તો ગવર્મેન્ટ ધીરે ધીરે સ્ટ્રોંગ બની રહી છે। તો એનો બેનિફિટ અત્યારે ખબર નહીં પડે, જ્યારે થોડા સમય પછી જો જશો આગળનું વિચારીશું તો એ જીએસટીનો બેનિફિટ પાછળથી ઘણો ખબર પડશે। કોંગ્રેસનો આક્ષેપ જનરલી રહ્યો છે કે નોટબંધી અને જીએસટીને કારણે ભારત ઘણું પાછળ પડી ગયું, તમારું શું માનવું છે? આ ક્ષેત્રમાં તમે અભ્યાસ કરી રહ્યા છો તો? હા, એ વસ્તુ આમ અત્યારના કરન્ટલી જોવા જઈએ તો એ વસ્તુ અત્યારે એવું લાગશે કે થોડી તકલીફો છે, પણ પાછળ એના લીધે ભવિષ્ય સારું રહેશે। રોજગારીની તકો આ સરકારમાં, એ ગુજરાત હોય કે પછી કેન્દ્રની, વિકસી છે ખરી કે પછી હજી પણ કંઈ કમી છે? અત્યારે 2 વર્ષથી રોજગારીની તકો વધારે સર્જી છે નરેન્દ્ર મોદીની સરકારમાં। આપ શું કહો છો? પરીક્ષાઓ આપ તૈયારી કરી રહ્યા છો, તો એ પ્રકારની તૈયારી માટેની વ્યવસ્થા હોય અથવા રોજગારીની તકો ઊભી થઈ રહી છે ખરી? એલઆરડીની પરીક્ષા હમણાં યોજાઈ, ટાટની યોજાઈ, તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો અને લાગે છે કે તમને કે સરકારમાં નોકરી મળશે? હા, બિલકુલ મળશે, કેમ કે જીપીએસસીની અમે તૈયારી કરીએ છીએ, ઘણા સમયથી કરીએ છીએ, અને રોજગારી હમણાં પીઆઈના ફોર્મ હમણાં પણ આવ્યા હતા અને પછી પણ આવ્યા છે અને હમણાં હજી પણ આવવાના છે, અને લાગશે અમને કે થઈ જશે અમારથી। આ પ્રકારની પરીક્ષાઓમાં પેપર ફૂટવાના કિસ્સા ને બધું ઘણું બધું બને છે, શું લાગે છે એ વિશે શું કહેવું છે? એલઆરડીનું જે પેપર ફૂટેલું ને બધું પ્રોબ્લેમ, પોલીસ એક્ઝામનું જે પેપર ફૂટ્યું હતું 2 વખત અમારે ભાગમ ભાગ કરવી પડી।
જેથી કરી આવા કાર્યો આ વસ્તુ પર સ્ટોપ મૂકવું જોઈએ અને આના પર વધારે જાણ કરવી જોઈએ અને આના વધારે તકેદારી લેવી જોઈએ આમ સરકારને, કે જેથી કરીને આવું ભવિષ્યમાં બને ના. તકેદારી લેવાની પણ જરૂર છે. આપને પૂછવા માગી છે, ભારતના રાજકારણની જો વાત કરવામાં આવે તો તમે જે રીતે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, ભૂતકાળ અને અત્યારનું તમે જોયું નથી પણ અભ્યાસ જરૂર કર્યો છે, કમ્પેરિઝન કરીએ તો શું લાગે છે? ઓફકોર્સ ભાજપની સરકારમાં જ વધારે વિકાસ થયેલો છે અને એનું સૌથી તાજેતરનું ઉદાહરણ કે હમણાં જ એમને લોકપાલની નિમણૂક કરી છે, જે એમની વિશ્વસનીયતા વધારે દર્શાવે છે. ભ્રષ્ટાચારનો પણ આરોપ થઈ રહ્યો છે, રાફેલનો મુદ્દો પણ ઉઠ્યો, સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો. તમને લાગે છે કે આ ચૂંટણી હવે અત્યારે જોવા જઈએ, અત્યારના પરિસ્થિતિમાં કરંટમાં કોઈ ખાસ મુદ્દો નથી દેખાતો અને બીજા બધા મુદ્દા પર જઈ રહી છે, એવું લાગે છે આપને? ના સર, એવા મુદ્દા તો ઘણા બધા છે જે કોંગ્રેસે ઉછાળ્યા છે, પણ જે ઠોસ મુદ્દો કે જે એના કારણો સહિત એવો કોઈ મુદ્દો દેખાતો નથી. અને એટલે તો હમણાં તાજેતરમાં લોકપાલની નિમણૂક કરી છે. એટલે જે રાફેલ મુદ્દાની ને જે બધી વાત કરવામાં આવી હતી, એટલે એના ઉપર હવે ચર્ચા, એ પ્રશ્ન ઉપર તો ટીકમાર્ક જ મુકાઈ ગયું છે હવે તો. હાર્દિક પટેલ વિશે આપને પૂછવા માંગીશ. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા, લાગે છે કે એનાથી ફરક પડશે હાર્દિકને, કોંગ્રેસને કે પછી ભાજપને? ના, એનાથી ફરક તો અત્યારે કોઈ નથી લાગતો, પણ જ્યારે ઇલેક્શન થશે પણ એનાથી ભાજપને તો ફરક પડશે જ, કેમ કે એનું લોકમત તો એટલું બધું છે અત્યારે. અને જ્યારે એક સમયે જ્યારે અહીંયા જીએમડીસીમાં એણે સભા ભરી હતી, ત્યારે એક સમયે એટલી બધી સભામાં લોકો ભેગા થયા કે જ્યારે મોદીની સભામાં અને એની સભામાં કમ્પેરેટિવ માણસો જોઈ રહ્યા હતા, એટલે એના ઉપરથી એવું લાગે છે કે એ વોટ કલેક્ટ કરી શકશે અને એ આગળ પણ વધશે ખરો. દલ બદલુ નેતાઓ વિશે શું કહેશો? કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા, આક્ષેપ થઈ રહ્યા છે, ભાજપમાંથી કોઈ નેતા કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસ આવકારે છે, ભાજપવાળા બે રીતે આવકારે છે. દલ બદલુની નીતિ વિશે આપનું શું કહેવું છે? ડિપેન્ડ્સ ઓન કે કેવી રીતે કયા દલમાં કેવી રીતે ચાલી રહ્યું છે. એમ અમુક લોકોને એવું લાગતું હોય કે ભાજપમાં સારું છે ના, મતલબ આ સિનારીઓ જેવો છે કે ભાજપમાં બધા વધારે વોટ આપી રહ્યા છે અને એના ઉપર વધારે ટ્રસ્ટ કરી રહ્યા છે, એટલે મોસ્ટલી બધા નેતાઓ ભાજપમાં જ જોડાઈ રહ્યા છે. મારું તો એવું કહેવું છે. યુથ સાથે વાત કરી રહ્યા છે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ, લાગે છે કે આ સરકાર હજી પણ નોકરીની તકો ઊભી કરશે? કેવી સરકાર ઈચ્છો છો આપ? અમે એવી સરકાર ઈચ્છીએ છીએ કે હજુ અત્યારે હાલ પણ જેટલી સરકારી નોકરીઓ છે એના કરતાં પણ વધારે સરકારી નોકરીઓ મળે અને જે પણ બેરોજગાર છે ધીમે ધીમે બેરોજગારી ઓછી થતી જાય અને દરેકને રોજગારી મળે એવી સરકાર અમે ઈચ્છીએ છીએ. આપ શું કહેશો? જે દલ બદલુ વિશે પૂછ્યું હતું, કેટલાક નેતાઓ જાય છે ભાજપમાંથી કોંગ્રેસમાં, એ બધું થાય છે, જે મતદાતાઓએ વોટ આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક આઘાત લાગે છે કે પછી વિકાસના કામ માટે જોડાઈ રહ્યા છે? શું મુદ્દો, શું આ દલ બદલવાનો મુદ્દો શું લાગે છે? ના, જે છેલ્લા ઘણા ટાઈમથી જે સરકાર છે તેનું કામ બરાબર જ કરી રહી છે. કે પબ્લિક એવું કહે છે કે જ્યારે કે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે જ કે નેતાઓ વોટ માગવા કે ઘરે ઘરે કેવી રીતે સોસાયટીમાં કે વોટ માગવા આવે છે, એ વસ્તુ ખોટી છે. કે ભાજપ સરકાર જ્યારથી આનું સરકાર બની છે ત્યારથી એના વિકાસના કાર્યો સતત ચાલુ જ છે, કોન્સ્ટન્ટ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.